6x વત્તા 1 ભાગ્યા 3 વત્તા 1 બરાબર x માઇનસ 3 ભાગ્યા 6. સિમ્પલી તો ધ્યાન અહીં આગળ કે 6x વત્તા 1 ભાગ્યા 3 ને x માઇનસ 3 તો ચલ છે ને બંનેમાં. તો ચલ કઈ બાજુ? ડાબી બાજુ. તો ડાબી બાજુ કરી દે. અહીં પ્લસ ડાબા જતા શું થાય? માઇનસ. તો 6x વત્તા 1 ભાગ્યા 3 માઇનસ કૌંસમાં લખજો હવે, હા, કેમ કે અહીં પણ માઇનસ છે. x માઇનસ 3 ભાગ્યા 6 બરાબર. આ પ્લસ આ બાદ જાય તો શું થાય? માઇનસ. તો માઇનસ 1. હવે ધ્યાન આપો, 6x વત્તા 1 ભાગ્યા 3 બેઠા છે ને અહીં કંઈ ના હોય તો 1 તો હોય જ. તો માઇનસ 1 ગુણ્યા x તો માઇનસ x આવશે, હે ને? 1 લખો નહીં લખો કોઈ વાંધો નહીં. હવે માઇનસ માઇનસ પ્લસ, તો કે પ્લસ 3 ભાગ્યા 6 બરાબર માઇનસ 1. હવે સિમ્પલ દેખો તમે ધ્યાન કમ્પ્લીટ અહીં આગળ. આ 3 અને 6 છે તો 3 અને 6 બકા દેખો 3ના ઘડિયામાં 6 આવે, 3ના ઘડિયામાં 6 આવે. હા, તો સિમ્પલી બકા લસા કેટલો નીકળે? 6 નીકળે. અને એ રીતે ના ફાવતું તો આ રીતે કરી લેવાનું. દેખો 3 6 2 વડે 3નો ભાગ ચાલે? ના ચાલે. પણ 2 તાળી 6, 2 તાળી 6, 3નો ભાગ ના ચાલે એને બેઠું એને નીચે ઉતાર્યું. હવે દેખો 3 છે તો કે 3 એકુ 3, 3 એકુ 3. તો જવાબમાં શું આવ્યું? 2 ગુણ્યા 3 તો કે 6. હવે દેખો માટે હવે અહીં 3 છે એને 6 કરવા કેટલા વડે ગુણું? એને 6 કરવા કેટલા વડે ગુણું? 2 વડે. તો 3 ગુણ્યા 2. હવે આને 2 વડે ગુણીશ. 2 કૌંસમાં 6x પ્લસ 1. હવે ધ્યાન અહીં આ તો 6 જ છે ને એટલે એને ગુણવાની જરૂર નથી, છે ને? ઓલરેડી 6 છે. 1 વડે ગુણો તો 6 જવાબ આવે, બરાબર છે? બરાબર માઇનસ 1. હવે જો 2 છંગા 12 પણ પાછળ x એટલે x લાગ્યો વત્તા આ વત્તાની નિશાની 2 એકુ 2 માઇનસ x વત્તા 3 આખાના છેદમાં 3 દુ અને 6 થાય છે અને 6 થાય. સમછેદી અપૂર્ણાંક છે, સરખા છેદ છે એટલે છેદમાં 6 લખી દીધું, બરાબર. બરાબર માઇનસ 1. બકા દેખો અહીં પણ x વત્તા 3 છેદમાં 6 છે, અહીં પણ 6 થવાના છે ને એટલે સમાન છેદમાં લખી દીધું. ઓકે, ચાલો હવે ધ્યાન આપો. ચલ કઈ બાજુ? તો અને આ બાજુ લઈ જાઓ. હવે બરાબર નિયમ નહીં ફેરવતા, બરાબર છે? આપણે ખાલી ક્રમનો નિયમ લગાડીએ છીએ. તો 12x માઇનસના માઇનસ જ રહેશે કેમ કે બરાબર નથી. બરાબર કેવી ફેક્ટરી છે? નિશાની બદલવાની. સરસ. પણ અહીં બરાબર નથી એટલે બકા આપણે એવી ને એવી નિશાની રાખીએ છીએ. વત્તા 3 વત્તા 2. તમે આમને એમ લખી શકો, અહીં 2 લખી શકો, અહીં પણ 3 લખી શકો, કોઈ વાંધો નહીં. ભાગ્યા 6 બરાબર માઇનસ 1. હવે દેખો 12x માંથી 1x જાય, કંઈ નથી તો અહીં એકડો તો હોય જ. તો 12x માંથી 1x જાય તો કેટલા x વધે? કેટલા x થાય? 11x. કેટલા x થાય? 11x વત્તા 3 ને 2 5. હવે 6 અહીં છે, ચાલો એને રાખીએ, એનો આગળ કહીશું, બરાબર. માઇનસ 1. 11x વત્તા 5 ભાગ્યા 6 માઇનસ. તો જો હવે આ છગડે 6 ને છે, આ 6 છે અહીં ભાગાકારમાં છે, તો હું આ બાજુ લઈ જઈશ, બરાબર. એમ તો શામાં થઈ જશે? ગુણાકારમાં. માટે 11x વત્તા 5 બરાબર માઇનસ 1 ગુણ્યા 6. માટે 11x વત્તા 5 બરાબર 6 એકુ 6. માઇનસ પ્લસ માઇનસ. જો ગુણાકારમાં માઇનસ પ્લસ માઇનસ થતું હોય તો થવા દેવાનું. આમાં મોટું પદ, મોટી રકમ, મોટી સંખ્યા નહીં દેખવાની. પણ જો તમને સરવાળા બાદબાકીમાં એવું હોય કે 1 વત્તા 5 માઇનસ 1 વત્તા 5 તો તમારે શું કરવાનું? માઇનસ પ્લસ માઇનસ મતલબ બાદબાકી. તો 5 માંથી 1 જાય તો કેટલા રહી? 4. કેવા રહી? 4. પણ મોટા પદની નિશાની શું છે? પ્લસ. એટલે પ્લસ જ આવવા દે. પણ આવું કંઈક હોય માઇનસ 1 માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ. તો 5માં 1 ઉમેરવાનો, પ્લસ થયો ને એટલે ઉમેરવાનું, સરવાળો કરવાનો. તો માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો. તો 5 વત્તા 1 6. પણ મોટા પદની આગળ શું છે? માઇનસ, એટલે માઇનસ 100. સરવાળા બાદબાકીમાં તમારે ધ્યાન રાખવાનું મોટું પદ, પણ ગુણાકારમાં એવું ધ્યાન રાખવાનું નહીં. માઇનસ પ્લસ માઇનસ થાય તો લખી દેવાનું માઇનસ. માટે હવે 11x આ બાજુ પ્લસ છે ને, આ ચલ આ બાજુ છે, તો હવે અચલને જમણી બાજુ કરી દઈએ તો માઇનસ 100 તો છે જ, પણ આ પ્લસ આ બાજુ આવતા શું થશે? માઇનસ. જોરથી બોલજો, બરાબર છે? ઓકે, આટલું સમજ પડી. માટે x બરાબર માઇનસ માઇનસ પ્લસ. તો 6 વત્તા 5 11. કેવા 11? માઇનસ 11. હવે આ x આટલું સિમ્પલ કર્યું મેં. હવે x બરાબર માઇનસ 11. હવે અહીં ગુણાકારમાં છે, અહીં ગુણાકારમાં. તો આ બાજુ આવતા શામાં થશે? ભાગાકાર. 11 એકુ 11
માટે x બરાબર -1, x બરાબર -1 જવાબ આવી ગયો. ઓકે.